નમસ્કાર મિત્રો, આજે તારીખ 29 જૂન 2020 અને સોમવાર છે. મિત્રો, આપણે આધુનિકતાવાદને જોયો આગળના વિડીયોમાં. એના વિશે થોડી વાત કરી, એની લાક્ષણિકતાઓ, મર્યાદાઓ, કઈ રીતે એનો ઉદ્ભવ થયેલો અને મહત્વના કેવા કેવા સર્જકોએ એમાં પ્રદાન આપેલું, એના વિશે આપણે વાત કરી. આપણે આગળ જોઈ ગયા કે આધુનિકતા એ કોઈ એક ચોક્કસ પેટર્ન પકડી અને ચાલે છે એવું નથી. એની અંદર પણ ધારાઓ છે અને જુદા જુદી વિચારસરણીઓ ધરાવતા સર્જકોએ જે પ્રદાન કર્યું છે એનાથી એક આખો આધુનિકતાવાદનો અને આધુનિક સમયગાળાનો વિભાવ રચાયો છે. એની વાત આપણે અવારનવાર જોતા રહીએ છીએ. એ આધુનિકતાવાદની અંદર એક અર્થમાં કહીએ તો જે જુદા જુદા આંદોલનો ચાલ્યા, જુદા જુદા વિચારધારાઓના સર્જકોએ, જુદી જુદી અપેક્ષાઓ સાથે સક્રિય એવા સર્જકોએ જે મંડાણ કર્યા અથવા તો જે આંદોલનો જન્માવ્યા, એમાં એક જેનો સૌથી આરંભે સ્વીકાર રહેલો અને એનું ખાસો પ્રભાવ જ્યાં જન્મ સ્થાન છે એ ફ્રાન્સમાં જ નહીં પણ દુનિયાભરના સાહિત્ય ઉપર પડ્યો છે, એવા પ્રતીકવાદની આજે વાત કરવી છે. એક અર્થમાં જોવા જાઓ તો પ્રતીક એ કઈ નવી વાત તો છે નહીં અને પ્રતીક એટલે ખાલી સાહિત્ય કલામાં એ પ્રયોજાય છે એવું પણ નથી. ગણિત જેવી શુદ્ધ વિજ્ઞાનની શાખા પણ પ્રતીકોથી જ ચાલે છે, એ આપણે જાણીએ છીએ. ત્રિરંગો જે ધ્વજ છે આપણો, એ પણ પ્રતીક છે. તમે જુઓ કે જીવનમાં કેટલું બધું પ્રતીકોથી જ ચાલે છે અને પ્રતીકો જે અર્થ આપી શકે છે એ અર્થ શબ્દો ઘણીવાર નથી આપી શકતા અથવા ઓછા આપે છે અથવા તો બીજા કોઈ સાધનો કરતા એ વધારે વ્યાપને જોડી શકે છે. તો આ પ્રતીકોની તાકાત છે ને. રસ્તા ઉપર ટ્રક લઈને પસાર થતો નહીં ભણેલો ડ્રાઈવર પણ દફતર લઈને દોડતા છોકરાનું પ્રતીક જોવે અને એને ખ્યાલ આવી જાય કે આસપાસ ક્યાંક શાળા કોલેજ છે. આ પ્રતીકનું કામ છે. ઓમ અથવા તો બીજા કોઈ પણ ધાર્મિક ચિહ્નો લો, એની સાથે કેટલા બધા અર્થો જોડાયેલા છે. સ્વસ્તિક હોય કે કોઈ પગલા હોય, ચરણ પગલા. ધર્મનું તો આખું તંત્ર જાણે કે પ્રતીકો ઉપર જ ચાલે છે. એ કપાળમાં કરાતા જુદા જુદા પ્રકારના તિલક હોય તો એ આખી વિચારસરણીઓને સૂચવી દે. તો પ્રતીક એ આપણે કઈ આ પ્રતીકવાદીઓએ આપ્યું છે એવું તો નથી. એ પહેલા પણ અને જગતની કોઈ પણ સંસ્કૃતિમાં પ્રતીક ન હોય એવું બન્યું નથી. આદિમ બિંબની પણ આગળ વાત કરેલી કે કઈ રીતે સર્જાયું હશે. ભાષા પણ એક અર્થમાં જોવા જાઓ તો પ્રતીક જ છે ને. એ કોઈક વસ્તુ ઉપર આરોપણ કર્યું છે આપણે ધ્વનિ ઘટકોનું, એમ કહીએ તોય ચાલે. લોટાને આપણે ભેગા થઈ અને માટલી કહેવાનું નક્કી કરીએ તો કંઈ બદલાઈ ના જાય, લોટાનું કાર્ય ના બદલાઈ જાય, એનો આકાર કે એનું જે કામ છે, જેટલું કામ છે એટલું જ રહે એમ. હાથીને આપણે આખી સોસાયટી એટલે કે આખો દેશ કે ભાષકો નક્કી કરે કે કાલથી હરણ જ કહેવું છે એટલે હાથીનું કશું બદલાઈ નથી જતું. કહેવાનો મતલબ એ છે કે આ બધા આરોપણો વિના આપણે કોમ્યુનિકેટ નથી કરી શકતા, ઘણું બધું કોમ્યુનિકેટ નથી કરી શકતા. અને પ્રતીકોથી બધું કોમ્યુનિકેટ થાય છે
એવું કહી શકાય એમ નથી, એ પણ આપણે જાણીએ છીએ. એની સાથે અનેક સંદર્ભો જોડાતા હોય છે અને એ રીતે એ આપણને અર્થો સુધી લઈ જતા હોય છે. ઘણા બધા અજાણ્યા પ્રતીકો હોય, એ ગ્રીક માઇથોલોજીના હોય કે અરબ સંસ્કૃતિના હોય, તો આપણે નહીં ઓળખી શકીએ, કારણ કે એનો સંદર્ભ નથી જાણતા. ભલે એનો કોષગત અર્થ કદાચે જાણો તો પણ એ એના ઊંડાણથી સમજાશે નહીં. તો આ પ્રતીકનું એક વિશેષતા છે, પ્રતીકોની એક ધીંગાપણું છે અને એનો ઉપયોગ કવિઓએ સદીઓથી કર્યો છે. પણ આધુનિક ગાળાનો આ પ્રતીકવાદ એની આગવી રીતે ચાલે છે અને આગળ પણ કહ્યું હતું એમ કે આગ્રહ રાખવો અને સભાનતાપૂર્વક આગ્રહ રાખવો એ વાદની વિશેષતા રહી છે. અને ફેશન શબ્દ જે કેટલાકને વાંધો પડેલો, પણ એના જવાબમાં હું એટલે જ કહું છું કે આ પણ એક વૈચારિક ફેશન જ હોય છે, કે એ પ્રતીકની ફેશન છે. કે અમારે જે કહેવું છે એ પ્રતીકોની જાણે કે ભરમારથી કહેવું છે, અથવા તો એનો જ આશ્રય લઈને અમારે કહેવું છે. તો આ જે વાત છે એ આપણે આ પ્રતીકવાદ ના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, આગળ પણ વાત કરી હતી કે શાર્લ બોડલેર ની કવિતામાં આપણને પહેલી વાર પ્રતીકો કંઈક જુદા અર્થો સાથે પ્રયોજાયેલા હોય એવા લાગે છે. એનું ભાવ વિશ્વ બદલાઈ ગયું છે. નગર જીવનનું જે કુત્સિત એવું રહન સહન છે માણસનું, અને એ કચરાતા ભીંસાતા અને એક અપૂર્વ એવા જે સંવેદનોમાં સપડાયો છે, એને વ્યક્ત કરવા માટે બોડલેરે જે રીતની પ્રયુક્તિઓનો આશ્રય લીધો એમાં પ્રતીકો મુખ્ય છે. એટલે કેટલાક એને કહે છે કે બોડલેરથી પ્રતીકવાદી કવિતાની શરૂઆત થઈ. ફ્રાન્સ ના સાહિત્યમાં આ મોટા ભાગના આંદોલનો જૈનમાં છે, એ આપણે જોઈએ છીએ. પેરિસ એક અર્થમાં આખા વિશ્વનું જાણે કે એક કેન્દ્ર બને છે સાહિત્યના અને કલાઓના આંદોલનોનું. મોરિયસે એનો 1886માં ખરીતો આપ્યો, એટલે કે ઓફિશિયલી સ્ટેટમેન્ટ આપી અને પ્રતીક એટલે શું, પ્રતીકવાદ એટલે શું અને એમાં શા આગ્રહો છે. આપણે ત્યાં એના ગ્રંથ નિર્માણ બોર્ડથી માંડી અને સાહિત્ય પરિષદે પણ પ્રતીક અને પ્રતીકવાદ વિશે ખાસ એવા ગ્રંથો ગુજરાતીમાં અવેલેબલ છે. એટલે એના વિશે જેને વધારે અભ્યાસ કરવો છે એ એમાં જઈ અને જોઈ શકે. અને આપણે ત્યાં ખાસો પ્રભાવ આધુનિક ગાળામાં તો અતિશય પ્રભાવ પડેલો છે પ્રતીકવાદીઓનો. તો એવા પ્રતીકવાદનો આરંભ આ રીતે જોઈએ તો 19મી સદીના અંતમાં અને 20મી સદીના આરંભમાં જોઈ શકાય છે. આપણે એ સિવાયના જે કવિઓ છે એમાં બોડલેરને નામ જોયું, માલારમે, વાલેરી અને વાર્લે પણ આપણને યાદ આવે, આર્થર રેમ્બો, આ બધા મુખ્ય પ્રતીકવાદી કવિઓ છે. અને એમણે શું કર્યું અલગ, તો કે પેલા વાસ્તવવાદીઓ જે રીતે યથાર્થનું આલેખન કરે છે, જેવું છે વસ્તુનો મહિમા કરે છે અને વસ્તુના સ્વભાવનો મહિમા કરે છે, વસ્તુના રૂપનો મહિમા કરે છે, યથાર્થનો મહિમા, વાસ્તવમાં જેવું છે એવું મારે આલેખવું છે. આ આપણે વાસ્તવવાદીઓનો આગ્રહ જોયેલો. અને એનાથી આગળ રોમેન્ટિસિઝમમાં જે હતું કે સર્જકનો મહિમા હતો અને એની કલ્પના અને એના દ્રષ્ટિકોણનો મહિમા હતો, એને ગૌણ કરી નાખ્યો યથાર્થવાદીઓએ. એ જગ્યાએ એનું જાણે કે પુનઃસ્થાપન થાય છે. એટલે એક વર્ગ એવું છે કે જે પ્રતીકવાદીઓને રોમેન્ટિસિઝમનું એક્સટેન્શન માને છે અને એના કારણો છે.
પણ જુદાઈ છે. ફ્રેન્ચ પ્રતીકવાદીઓ એને એ નામે ઓળખાય છે. તો એ જુદા પડે છે. રોમેન્ટિક જે વલણ હતું એનાથી એ રંગદર્શી જે વલણ હતું એનું સીધું અનુસંધાન નથી પ્રતીકવાદમાં. પ્રતીકવાદ નો આગ્રહ શું છે? જે છે એને આલેખો છો ત્યારે સર્જકના ચિત્તમાં જે રિફ્લેક્શન અનુભવાય જે તે વસ્તુ વિશેનું, એને જો ચૂકી જઈએ તો કેમ ચાલે? એને જો એના એ જ રૂપમાં મૂકવાનું હોય તો કઈ રીતે ચાલશે? અને એટલે એમણે આગ્રહ રાખ્યો કશાક ઉમેરણનો. અને એ ઉમેરણ કરવા માટે શું કરવું? કારણ કે ત્યાં સુધીમાં આગળ વાત થઈ એમ ફ્રોઈડ, ડાર્વિન આદિનો પ્રભાવ વધી ચૂક્યો છે. નવા મૂલ્યો સ્થપાઈ ચૂક્યા છે. નવી નગર વ્યવસ્થા અને સામાજિક મૂલ્યો નિર્માણ પામી રહ્યા છે. અને એ ટાઈમે ચાલતી મથામણને પરંપરાગત ઢાંચાએ આલેખવી સહેલી નથી પડતી. આવા સમયે શું કરવું? એ મથામણમાંથી જે વાદ જન્મો છે એ વાદ એટલે મૂળે એમ કહે છે કે લાગણી અને જે વિચાર જન્મે છે સર્જકના ચિત્તમાં, એ લાગણી અને વિચારને આલેખવા માટે કશોક એવો આધાર લેવો પડે છે જેમાં સર્જકની સર્જકતાનો ઉપયોગ છે, એના દ્રષ્ટિનો ઉપયોગ છે, એની કશીક વિશેષતાનો ઉપયોગ છે અને એનું માધ્યમ છે. અને આ વાત પ્રતીકવાદીઓના કેન્દ્રમાં રહે. પણ આ પ્રતીકવાદીઓ રોમેન્ટિક કવિઓથી અલગ પડ્યા છે. ખાસ કરીને લાગણીનું સીધું કથન નહીં, લાગણી વિવશતા નહીં, વાગ્મિતા નહીં, સામાજિક અને રાજકીય વિષયો પણ નહીં. આ એમના આગ્રહો છે. સામાજિક વિષયો ખરા, પણ એમાં પેલું જે એક ટ્રેડિશનલ એના જે સમૂહની ચેતનામાંથી જન્મવું છે, એના બદલે પ્રતીકવાદીઓનો આગ્રહ વૈયક્તિક ચેતના ઉપર વિશેષ છે. આ વિશેષતા છે રોમેન્ટિસિઝમથી એ અલગ પાડતી વિશેષતા છે. રોમેન્ટિસિઝમમાં ઉપદેશ પણ અપાતો, ઉપદેશાત્મક હતું, એનો પણ પ્રતીકવાદીઓ અસ્વીકાર કરે છે. તો આ રીતે પ્રતીકવાદીઓ અલગ પડે છે. એ લાગણીના સીધા કથનના બદલે ભાવકને પણ સહભાગી બનાવે છે. સહભાગી એ અર્થમાં કે પ્રતીક દ્વારા કશું કહીએ ને એના કરતા નહીં કહેવાયેલું ઘણું બધું કહેવાતું હોય છે. પ્રતીકની આ તો વિશેષતા છે કે એ અર્થવ્યાપ માટેની શક્યતાને સર્જે છે. ભાવકમાં આવા પ્રતિકાત્મક આલેખનથી વ્યક્ત થતા અર્થ ઉપરાંત અવ્યક્ત એવા કેટલાય ભાવોનું આરોપણ પ્રતીકો કરતા હોય છે. ગંગાયામ ઘોષ એ જે આપણે બહુ જ જાણીતું ઉદાહરણ છે. તો એ અભિધા લક્ષણા વ્યંજના સમજાવવા માટે કરેલું, પણ આખરે આ શું છે? ગંગા એ એક નદી નથી રહી ભારત માટે, ભારતીય સંસ્કૃતિ માટે. આમ તો નદી જ નદી નથી રહી. નદી એટલે ભારતમાં એક ખાલી પાણીનો પ્રવાહ નથી. નદી એ માં છે. હવે માં કેમ છે? માતૃભૂમિ, ભૂમિ નહીં માં કે છે. કેમ? પ્રકૃતિના અંશે અંશમાં કશોક ઈશ્વરનો વાસ જોનારી આ પ્રજા કેટલું બધું પ્રતીકથી સમજે છે અથવા સમજાવે છે. એ લિંગ પૂજા હોય, મૂર્તિ પૂજા હોય. મૂર્તિ પૂજામાં તો ખાસ મહત્વ છે પ્રતીકોનું જ. તમે મંદિરોમાં જો, એનાથી સંપ્રદાયો, વિચારધારાઓ, ફિલોસોફી કેટલું બધું સૂચવાય છે. તો આ વ્યક્ત કરતા અવ્યક્ત કરવાની
મારી આંખે કંકુના સૂરજ હાથમાં, માથે કંકુ ના સૂરજ, આ ત્રણ શબ્દોનું ખાલી સાયુજ્ય આપણે જોઈએ તો પણ આપણને ખબર પડે કે કેટલું બધો એની સાથે સંદર્ભ જોડાયેલો છે. આ પ્રતીકોની આ વિશેષતા છે કે એ જેટલો ભાવક સજ્જ એટલી વધારે અર્થ શક્યતાઓ સર્જી આપે છે. અને પ્રતીકવાદીઓને આ વાત ગમી છે, જે યથાર્થવાદીઓથી એને જુદા પાડે છે. કારણ કે યથાર્થવાદીઓ બાંધી જે છે, એક અર્થમાં જોવા જાઓ તો ભાવનને સીમિત કરે છે, યથાર્થ સુધી જ પહોંચતું આ લેખન કરવું છે. જ્યારે પ્રતીકનો આશ્રય લઈને પ્રતીકવાદીઓ એ સીમાઓને વિસ્તારે છે અને એવું વ્યક્ત કરે છે જે ભાષાના પરંપરાગત પ્રવાહથી ના આલેખી શકાતું હોય. એટલે પ્રતીકોની મજા જ આ છે. એ કેટલુંક મૂર્ત રૂપે આલેખે તો કેટલુંક એ અમૂર્તને આલેખે. એટલે કે મૂર્ત અને અમૂર્ત પણ સાથે એવી હકીકત છે કે એ કવિ કે સર્જકના મગજમાં છે એના એ જ રૂપે વિસ્તરણ પામશે એવો કોઈ આગ્રહ કરી શકાય એવું નથી, અથવા એવો રાખી ના શકાય. બીજું જે પ્રતીકવાદીઓએ નાદનો પણ સરસ મજાનો ઉપયોગ કર્યો. ભાષાના પ્રતીકોને પ્રયોજવા માટે એમણે જે પ્રયત્નો કર્યા એમાં જે શબ્દની નાદ શક્તિ છે એમાંથી એક જન્મ તો લઈ, અર્થ નહીં, એ લયમાં પણ કેટલી બધી શક્યતાઓ રહેલી છે. તમે આપણા સંદર્ભમાં જો જોઈએ, પરંપરાગત સંદર્ભમાં જોઈએ તો ચારણી સાહિત્યના બેઝમાં નાદ તત્વ કેટલું છે. એ વર્ણાનુપ્રાસથી, એ પ્રાસાનુપ્રાસથી અને એના દ્વારા સર્જાતા લયના આવર્તનોને ગઢવી કે બારોટ જ્યારે પોતાની કૃતિને રજૂ કરે છે ત્યારે તમે અર્થ સમજો કે ના સમજો, છતાંય તમારામાં એક લાગણી, એક સંવેદન જે એણે ધાર્યું છે, એ વીરત્વનું હોય, એ શાંત રસ હોય કે બીજા કોઈ પણ રસ હોય, એ આરોપિત કરે છે. અને એ ઘણું બધું સિમ્બોલિક રીતે થઈ જાય છે. તો એનો ઉપયોગ કર્યો. આપણે ત્યાં મને અત્યારે તાત્કાલિક જે યાદ આવે છે કે સિતાંશુ યશસ્ચંદ્રની જે કવિતા ટેંકત હોચી મિન વાળી જે છે એને તમે મોટેથી પઠન કરજો, એ લયથી તમને કશાક અર્થ સુધી લઈ જશે, અથવા તો તમારા ચિત્તમાં કશીક સંવેદનાઓને જન્મ આવશે. આ તો એ કરશે જ તે. અને જો તમને એની સાથે ટેન્ક અને યુદ્ધનો, હોચી મિનનો આખો સંદર્ભ પડ્યો હોય તો એ જુદા અર્થો તરફ પણ લઈ જશે. તો પ્રતીકોમાં આવી શક્યતાઓ રહેલી છે. પણ સાથે સાથે એ પણ હકીકત છે, પ્રતીકવાદીઓની જે મર્યાદા બની એ બની કે એટલું બધું પ્રતીકો પર આશ્રિત થયા સભાન રીતે. અને એમાં પ્રતીકની એક શરત છે, મેં કીધું એમ, કે એના જો સંદર્ભો સામેનાના ચિત્ત સુધી પર્યાપ્ત માત્રામાં ના પહોંચે તો એ પ્રતીક નથી બનતું. સર્જકની અંગત એવી લાગણીઓને, સર્જકની અંગત એવી વિચારધારાને અથવા વિચારણાને અથવા એને લાદેલા સત્યને એ જ્યારે અતિશય સંકુલ એવા પોતે સર્જેલા પ્રતીકમાં ઢાળી અને કહેવા જાય છે ત્યારે ભાવક માટે પૂરેપૂરો જો રેફરન્સ તૈયાર ના થયો હોય, સંદર્ભ ના હોય, તો પ્રતીકવાદી નિષ્ફળ જવાનું. ગુલામ મોહમ્મદ શેખની કવિતા આપણે જ્યારે જોઈએ, અથવા અને હવે જે સંગ્રહ પડ્યો અથવા એમાં આ પ્રશ્નો આવ્યા છે. એનું કારણ એ છે કે એમાં મિડલ ઇસ્ટના સંદર્ભો છે, ઇસ્લામિક કલ્ચરના કેટલા બધા મિથના ઉપયોગ છે, કેટલા બધા પ્રતીકોના ઉપયોગ છે. એ જ રીતે ગ્રીક મિથ અને ગ્રીક માઇથોલોજી અને આ યુરોપ અને એના જે આંદોલનો થયેલા એના અસંખ્ય સંદર્ભો આપણો ભાવક જાણતો ના હોય, અથવા તો ચિત્રની જે કલા છે એમની જે બીજી મોટી વિશેષતા જે મુખ્યત્વે ઓળખાય છે એના કેટલાક રેફરન્સ ના જાણતા હોઈએ, એના આપણને બિલકુલ જો અજાણ હોઈએ તો કેટલું બધું આપણા હાથમાંથી છટકી જાય છે. સુરેશ જોશી
થી માંડી અને આધુનિક કવિઓમાં હસમુખભાઈની કવિતા લઈએ કે એ સમયના કેટલા બધા કવિઓ છે. અરે રાવજીને પણ લઈ શકીએ, રમેશ પારેખે કેટલાક પ્રયત્નો કર્યા, એમાં પણ ચીનુ મોદી, લાઠા, આ તો મોટા પ્રશ્નો છે. લાઠા તો આપણે જાણીએ જ છીએ કે ભાષાને સાવ જુદી રીતે પ્રયોજવાની કેવી મથામણો એમણે કરી છે. તો આ એ લાઠાની વિશેષતા બની, પણ સાથે દુર્બોધતાય જન્મી. મારે જે કહેવું છે કે પ્રતીકવાદની આ વિશેષતાની સામે પ્રતીકવાદીઓના આ વૈયક્તિક એવા પ્રતીકો રચવાની જે એક અતિશય જેને છંદ ચડ્યો હતો, એ છંદના કારણે, આગ્રહના કારણે ભાવનથી એ દૂર થાય છે. સંગીતની શક્તિનો ઉપયોગ એમણે કર્યો છે, નાદ તત્વનો, પણ એ સંગીત કલામાં નથી ગયા. એનું કારણ એ છે કે સંગીત કલા એ નો ડાઉટ એ લાગણી જન્મ આવે, સંવેદન જન્મ આવે છે, પણ અર્થ નથી જન્મ આવતી. આ જે મર્યાદા છે એના કારણે એમણે શબ્દોના પ્રતીક ઉપર, એના જરૂર પડે નાદ તત્વ ઉપર થોડો લાભ લીધેલો, પણ વધારે તો એ અર્થ વ્યંજનાઓ તરફ જવાનું પસંદ કરે છે. માનવ સંવેદનાને વ્યંજિત કરવી છે એમણે, માનવ સંવેદનાને વ્યંજિત કરવી છે. અને ઇન્દ્રિયાતીત જે અનુભવો છે, એટલે બે પ્રકારના અનુભવો. એક તો તમને જે સામેના વિશ્વમાં આપણને સીધો અનુભવ કરાવે છે એમાં, અને કેટલાક એવા અનુભવો કે જે અધિભૌતિક છે, દેખાઈ નથી શકાતું, ઇન્દ્રિયોથી પામી નથી શકાતું, અને છતાંય એવા અનુભવો છે. તો એવા જે અનુભવો છે એને આલેખવા માટે એમણે આ આગ્રહ સેવેલો, અને ખાસા સફળતા છે. એ તો આપણે જોઈ શકીએ છીએ કે આ આગ્રહ માત્ર ફ્રેન્ચના આવા આગળ કયા હતા એવા કવિઓ સુધી સીમિત નથી રહેતો. એ કેટલો બધો આગળ વિસ્તરે છે. આપણે ગુજરાતીમાં પ્રતીકને કેન્દ્રમાં રાખતી રચનાઓનો પાર નથી એમ કહી તો ચાલે. અને આધુનિક ગાળા પછી તો આપણા મોટા ભાગના કવિઓએ જે કહેવું છે એ પ્રતીકોનો આશ્રય લઈને કીધું છે. તમે રમેશ પારેખ હોય, વિનોદ જોશી હોય, કે વિનોદ ગાંધી હોય, કે સંજુવાળા હોય, આ કોઈની પણ કવિતામાં તમે જોશો તો આપણે તો આમે ઉપયોગો થતા હતા, પણ આ સભાનતા આવ્યા પછીના પ્રતીકોના ઉપયોગમાં બહુ જ મોટા ફેરફારો પડી ગયા છે. મુંબઈના જે કોફી મેટ્સના કવિઓ હતા, અથવા તો રેમઠના જે કવિઓ છે, આ બધા કવિઓએ પ્રતીકવાદની અસર તળે ખાસું લખ્યું છે. અછાંદસ ખાસ કરીને અને મુક્ત છંદ તરફની ગતિ જે કરે છે, યજ્ઞેશ દવે પણ યાદ આવે. તો આ બધાની કવિતામાં જે પ્રતિકાત્મક આલેખન થાય છે એ આપણે ત્યાં બહુ જ જુદું, અને આ વાદથી પ્રેરાઈને થયેલા આંદોલનો છે. મને લાગે છે કે પ્રતીકવાદમાં બહુ જ મહત્વના બે મુદ્દાઓ યાદ રાખવા જેવા છે. એ છે કે જે કહેવું છે એને સીધે સીધું યથાર્થ રૂપે નહીં કહેતા, એમાં શક્યતાને ભરવી, વૈયક્તિક વાતને સિમ્બોલિક એટલે કે એના રેફરન્સીસનો આધાર લઈ અને એના અર્થઘટનના સીમાડાઓને વિસ્તારવા માટે, અને એવી જ રીતે ઇન્દ્રિયાતીત જે અનુભવો છે એને પણ આ પ્રતીકોના આધારે વિસ્તારવા. આ બે વાત મુખ્ય કેન્દ્રમાં છે. પછી એનાથી જન્મતા આંદોલનોએ પ્રતીકવાદીઓને એક સમૃદ્ધિ આપેલી, અને એવું પ્રદાન કે જેણે વિશ્વભરમાં, ભારત નહીં વિશ્વભરમાં આધુનિકતા ફેલાવવામાં, આધુનિકતાના એક અંગ રૂપે બહુ જ મોટું પ્રદાન કરેલું. તો આ થઈ પ્રતીકવાદની વાત. આભાર.